નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો. મિત્રો, આપ સર્વ જાણતા હશો, ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યા પછી જંગલમાં જમીન પર ઉગી નીકળતા બિલાડાના ટોપ તમે જોયા હશે. તેને મશરૂમ કહે છે. આ કોઈ વનસ્પતિ નથી, પણ એક પ્રકારની ફૂગ હોય છે. તે ફંગી વર્ગનું સજીવ છે. તે ચોમાસામાં ભેજવાળા વાતાવરણ અને ખાતરવાળી જમીનમાં ઉગી નીકળે છે. સાદી ભાષામાં તેને બિલાડીના ટોપ કે દેડકાની છત્રી તરીકે ઓળખવામાં આવે છે. મશરૂમની લગભગ 3000 કરતાં વધારે જાતો છે. દેડકાની છત્રી તરીકે ઓળખાતા અને સાઇઝમાં થોડા મોટા મશરૂમ ઝેરી હોય છે. મશરૂમ કલર, સાઇઝ અને આકારની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. મશરૂમનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેને ખોરાકમાં લેવામાં મુખ્ય ફાયદો એ છે કે તે હાડકાં મજબૂત કરે છે તથા શરીરમાં સુગરને નિયંત્રિત કરે છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચોમાસામાં ઉગી નીકળતા મશરૂમ વહેના કે વહેતરા તરીકે ઓળખાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જે દિવસે વીજળી અને વાદળના ગડગડાટ વધારે હોય તે પછીના દિવસે જંગલમાં આ પ્રકારના મશરૂમ ઉગી નીકળે છે. તે સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. આપણે આજે આ મશરૂમનું કાઠિયાવાડી સ્ટાઇલમાં કઈ રીતે સબ્જી કે શાક બનાવવું તેની વાત કરીશું. તો જોઈએ વિડીયો. તમે જોઈ રહ્યા છો મશરૂમ અથવા વહેતરાને. આ રીતના એના ફૂલ આવે. ફૂલ આખું હોય પણ ઉપરનું ભાગ હોય તે થોડો કુમળો હોય. દાંડી જેવું હોય તે કડક હોય તો તેને તોડીને અલગ કરવાનું અને આ રીતે એમાં કંઈ માટી કે હોય તો તે દૂર કરવાનું. તેને 2-3 પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. જો મશરૂમ છે એ ઓછા હોય અને વધારે બનાવવું હોય તો તેમાં બટેટા નાખી શકો. બટેટા પણ એમાં સારા લાગે. ને ન નાખવા હોય તો એકલા મશરૂમનું શાક બની શકે. બટેટાના પણ આવા ટુકડા કરી મશરૂમ તેમાં નાખી આ રીતે સાફ કરવાના 2-3 પાણીથી. અને બટેટા સાથે અથવા એકલા મશરૂમ જરૂર જણાય તેટલું તેમાં પાણી લેવાનું છે. અને પછી કુકરને બંધ કરી ચૂલા ઉપર ચડાવવાનું છે. ત્યાર પછી તેના મસાલાની વાત કરીએ તો લીલો મસાલો છે તે પણ ટામેટાં, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, મીઠો લીમડો, ડુંગળી સમારેલી, આટલો લીલો મસાલો આપણે લેવાનો છે. તમે જોઈ રહ્યા છો. સૂકા મસાલાની આપણે વાત કરીએ તો ધાણા પાવડર, મરચાં પાવડર, મીઠું, હળદર, હિંગ, રાઈ, જીરું એ આપણે સૂકા મસાલા તરીકે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તમે જોઈ રહ્યા છો રાઈ છે. પાંચ 6 સીટી કુકરની મારતા પછી એ છે એ બફાઈ જાય. પાણી પ્રમાણમાં ઓછું રાખવું, નહીંતર રસો વધી જાય. જરૂરિયાત મુજબનું તેમાં તેલ નાખવું. જો મશરૂમમાં બફાયા પછી પાણી વધારે હોય તો એ પાણી અલગ કરી તેનું તમે સૂપ પણ બનાવી શકો. તેમાં મંચુરિયનનો મસાલો નાખી, ડુંગળી, લીલા મરચાં, ટામેટાં એવું નાખી અને સરસ મજાનો એનો સૂપ પણ બને. ખૂબ સરસ સ્વાદ આવે. એક તવીમાં ગેસ ઉપર મૂકી જરૂરિયાત મુજબનું તેમાં તેલ રેડવું
અને તેલ ગરમ થાય પછી તેમાં પ્રથમ રાઈ નાખવાની. રાઈ છે એ ફૂટવા લાગે ત્યાર પછી તેમાં નાખવાનું છે આખું જીરું. બરાબરની રાઈને ફૂટવા દેવાની છે. તમે જોઈ રહ્યા છો રાઈ ફૂટી રહી છે. રાઈ ફૂટે એટલે તેમાં આખો ગરમ મસાલો નાખવાનો છે. તમે બજારનો મસાલો પણ નાખી શકો. તેમાં તજ છે, બાદિયા છે, લવિંગ છે, મરી છે. આ આખો મસાલો તેમાં નાખ્યો છે. પ્રથમ રાઈ, પછી જીરું અને આખો મસાલો. ત્યાર પછી પ્રથમ આપણે લીલા મરચાં થોડા નાખી દેવાના, જેથી કરીને વધારે ગરમ તેલ હોય તો મસાલો છે એ તાત્કાલિક બળી ન જાય. પછી ક્રમિક લીલો મસાલો, ડુંગળી ને એ એમાં ઉમેરવાનું છે. ધીરે ધીરે પછી આદુ લસણની પેસ્ટ છે એ નાખવાનું અને મિક્સ કરવાનું છે, હલાવવાનું. આવા સમયે ગેસ છે એ ધીમો રાખવાનો અને ત્યાર પછી હિંગ નાખવાનું. ઘણી વખત હિંગ છે ગરમ તેલમાં નાખતા તે બળી જવાની શક્યતા રહે, એટલે વચ્ચેથી હિંગ નાખીએ એ સારું કરે. ટામેટા ઉમેરવાનું છે અને બધા જ મસાલા છે એને મિક્સ કરવાના છે. આ બધા મસાલા લીલા મસાલા ધીરે ધીરે હલાવતા બધા મસાલા મિક્સ કરવાના. જો મસાલા તો સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગયા, બફાઈ ગયા. તેલ થોડું છૂટું બી ચડવા લાગ્યું. હવે આપણે તેમાં સૂકા મસાલા નાખવાના છે, તે પણ અલગ રાખેલા જ છે. આ રીતે એક પછી ક્રમિક રીતે સ્વાદનો, અહીંયા સ્વાદ અનુસાર મસાલા લીધેલા છે. તમારે કેટલી ક્વોન્ટિટી છે એના ઉપરથી તમારે મસાલાનું માપ નક્કી કરવાનું છે. ક્રમિક રીતે બધા મસાલા મિક્સ કરી અને ધીરે ધીરે હલાવવાનું છે. મીઠો લીમડો છે એ પછી નાખવાનો. એ પણ ઘણીવાર ગરમ તેલમાં તાત્કાલિક બળી જતો હોય છે, નાખીએ તો એ સારું. જો ધીરે ધીરે તેલ છૂટું પડી જાય ત્યાર પછી આપણે જે બાફેલું છે વહેતરા તેને ધીરે ધીરે અંદર એડ કરવાનું છે. મેં કીધું તે પ્રમાણે રસો વધારે હોય તો અલગ રસો કરો. કોરું બનાવવું હોય તો પણ બનાવી શકો તમે, અને રસાવાળું બનાવવાની ઈચ્છા હોય તો રસાવાળું બની શકે. જો રસો વધી ગયો હોય તો તેનું સૂપ બનાવી શકાય. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે હલાવતા જવાનું. થોડીક જ વાર વઘાર કર્યા પછી તેને બફવા દેવાનું છે. તમે જોઈ રહ્યા છો આ રીતના શાક બને. સુગંધ પણ મસ્ત છૂટી છે તેને. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં તમે હજુ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા અનોખા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.